દાહોદ એપીએમસી ખાતે ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ સમિતિની એસઆઈઆર અંતર્ગત અને અન્ય સંગઠનાત્મક બેઠક યોજાઈ। આ તારીખ 22/11/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક આસપાસ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆર, બીએલએ અને આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી એપીએમસી માર્કેટ યાર્ડ હોલ દાહોદ ખાતે વિશેષ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકી અને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રભારી ગુલાબસિંહ ચૌહાણની ઉપસ્થિતિ રહ્યા હતા। બેઠક દરમિયાન ચૂંટણી આયોજન, એસઆઈઆર અભિયાન અને પાર્ટી સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ માટે ચર્ચા કરવામાં આવી હતી। આ સંકલન બેઠકમાં પૂર્વ સાંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા સ્તરના વિરોધ પક્ષના નેતા, સેક્ટર મંડળના હોદ્દેદારો, તાલુકા જિલ્લા સંયોજક, સહસંયોજક, તમામ તાલુકા પ્રમુખો, સેલ વિભાગના પ્રમુખો અને આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન વધુ સક્રિય અને સજ્જ બનાવવા સાથેની પણ ચર્ચા સાથે આયોજન કરવામાં આવ્યું હતું।